હવે અત્યારના યુગમાં કમ્પ્યુટર દરેક ઓફિસમાં, દરેક ઘરમાં, દરેક દુકાનમાં પ્રેક્ટિકલી કોઈ કામ એવું નથી દેશમાં કે પરદેશમાં જે વગર કમ્પ્યુટર થતું હોય. એટલે બાળકને નાનપણથી કમ્પ્યુટર ઉપર કામ કરવાની શિક્ષા આપી જાય છે. અને આ આગળ જઈ મોસ્ટલી યુવાનો કમ્પ્યુટરમાં ગ્રેજ્યુએશન કરે છે અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે. હવે કમ્પ્યુટરમાં કામ કરવા આપણે શરીરના ઘણા અંગ એવા છે જે પછી થોડો સ્ટ્રેસમાં આવે છે. કન્ટિન્યુઅસ ટાઈમ પીરિયડ વધારે હોય તો. હવે આમાં સ્ટ્રેસમાં પહેલી વસ્તુ છે આંખ સ્ટ્રેસમાં બહુ જલ્દી આવી જાય છે. અને નાના છોકરાઓને અત્યારે પેરેન્ટ્સ એને મોબાઈલ કે આઈપેડ આપી દે છે અને આમાં કાર્ટૂન કે કંઈ લગાવી દે તો પછી નાના છોકરા રડવાનું બંધ કરે અને મા બાપ એના કામમાં બિઝી હોય કે પોતાનો મોબાઈલ જોતા હોય. છોકરા આઈપેડ, નાના છોકરા 6 મહિનાના છોકરાઓ આઈપેડ કે મોબાઈલ ઉપર કાર્ટૂન જોતા હોય તો એટલે આઈઝ નાનપણથી એને એટલી સ્ટ્રેસમાં આવી જાય છે કે એને રેટિનલ ડિટેચમેન્ટ, પછી કોર્નિયલ ઓપેસિટીઝ અને બીજી ઘણી બધી બીમારી આંખની એને થાય છે. એટલે આમાં તાકેદારી રાખવાની આ જરૂર છે કે દર 45 મિનિટ, 40 મિનિટ, અડધી કલાક પછી ઇન્સાનને લેપટોપ કે મોબાઈલ એનામાંથી આંખ બંધ કરી અને થોડીક આંખને રેસ્ટ આપે અથવા તો પછી બહાર હરવા ફરવા જાય, થોડો દૂર જોઈએ તો શું કે એને આંખને રેસ્ટ મળે. બીજું જે આપણે શરીરનું અંગ એના ઉપર સ્ટ્રેસમાં આવે છે આ ડોક છે. કેમ કે ડોકનું કારણ આ છે કે લેપટોપ કે મોબાઈલ ઓલા કીપેડ ઉપર જોતા હોય તો કાયમ ડોક છે ને આ ફ્લેક્શનમાં રહે છે. અને આ ડોકમાં આપણે અહીંયા આગળ જોઈએ તો આ ડોકના મણકા છે C1 to C7 સર્વાઇકલ સ્પાઇન. હવે આ મણકાને વચ્ચે આ ડોકનો ભાગ છે. મણકાને વચ્ચે ગાદી હોય છે દરેક મણકાને વચ્ચે. એટલે જ્યારે આ ડોક નીચે નમે ત્યારે આ ગાદી છે ને અહીંયા પ્રેશરમાં આવી જાય અને આ ખસકી શકે અહીંયાથી. અથવા તો પછી આમાં ડિજનરેટિવ ચેન્જીસ જે યુઝલી આજથી 50 વર્ષ પહેલાં 50-60ની ઉંમરમાં આવતા હતા, આ ડિજનરેટિવ ચેન્જીસ અત્યારે 20-25 વર્ષની છોકરાઓને આવી જાય છે. કારણ શું કે આ ડોક આમ નીચે હોય છે મોબાઈલમાં અથવા તો લેપટોપના કીપેડમાં કે કમ્પ્યુટરના કીપેડમાં. એટલે એને તાકેદારી રાખવાની આ જરૂર છે કે ડોક છે ને સીધી હોવી જોઈએ, આમ એને વાંકી નહીં વળવી જોઈએ. એટલે સીધી રાખવા માટે લેપટોપને કમ્પ્યુટરને ઉપર રાખવાનો, તમારો સ્ક્રીન લેવલ ઉપર હોવું જોઈએ. જ્યારે કીબોર્ડ એટલું ઉપર રાખો કે તમે આરામથી એને કામ કરી શકો. અને મોબાઈલ જોતા ટાઈમ મોબાઈલ પણ સીધું, ડોક સીધી હોવું જોઈએ. પછી ઓશિકા જે અત્યારે માણસો વાપરે છે આ બહુ જાડા ઓશિકો વાપરે છે. જાડા ઓશિકો વાપરથી સર્વાઇકલ ફ્લેક્શન થાય છે અને એના કારણે પછી આ મણકાને ખસકવાનો ચાન્સીસ અને ડિજનરેટિવ ચેન્જીસ જેને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ કહીએ છીએ એને તે જે નર્વ્સનું પ્રેશર આવે, જનરલિટી થાય, હાથમાં દુખાવ થાય, ડોકમાં દુખાવ થાય, છાતીમાં જે નર્વ્સ આગળ પાછળ જાય છે એમાં દુખાવ થાય. આ બધી સર્વાઇકલ સ્પોન્ડિલોસિસને થાય છે. ત્રીજું જે છે કે જ્યારે આપણે કીબોર્ડમાં કામ કરતા હોઈએ ત્યારે ઘણાના રિસ્ટ છે ને આ સપોર્ટેડ નથી હોતા. એટલે એના કારણે રિસ્ટની બીમારી બહુ જલ્દી થઈ જાય છે. એને રિસ્ટમાં બહુ જલ્દી સ્ટ્રેન થાય છે, બહુ જલ્દી પેન થાય છે. એટલે કામ કરતા ટાઈમ કાયમ છે ને એને રેસ્ટ મળવું જોઈએ. એવી રીતે કીબોર્ડ ઉપર મેન્ટેન કરવાનું, કીબોર્ડ ઉપર કામ કરવાનું. તો રિસ્ટ, સર્વાઇકલ સ્પાઇન, આંખ આ બહુ જરૂરી છે કે કમ્પ્યુટર ઉપર કામ કરતા હોય કે લેપટોપ ઉપર કે મોબાઈલ ઉપર ત્યારે એટલી તાકેદારી રાખવાની કે સાવચેતી રાખવાની બહુ જ અગત્યની છે. તો પછી માણસો સ્વસ્થ રહી શકે. મારે આગળ આંખના તો ડૉક્ટર પાસે, આંખના કેસીસ બધી આંખના ડૉક્ટર પાસે આવે છે, પણ મારા જે મિત્ર છે આંખના સર્જન એના સાથે જ્યારે અમે ચર્ચા કરતી હોય ત્યારે ખબર પડે. અને મારા પાસ તો યુઝલી આ ડોકના અને રિસ્ટ જોઈન્ટના આ બંનેના કેસીસ બહુ આવે છે. જેને હું કોઈને જોઉં કે જે મોબાઈલ આમ કરીને જોઈ રહ્યા છે કે લેપટોપ, મોબાઈલ, ઓલા કમ્પ્યુટર ઉપર આમ કરીને અને કાયમ સલાહ આપું કે તમે ડોક સીધી રાખો ને હાથ ઉપર રાખવાનો અથવા જોયસ્ટિક ઉપર રાખીને મોબાઈલ જુઓ. તમે હાથ ભલે નીચે હોય તો જોયસ્ટિક હોય તો ઉપર જુઓ અને થોડી વાર પછી કાયમ રેસ્ટ આપો. અને પેરેન્ટ્સને નાના છોકરાઓને મોબાઈલ કે આઈપેડની આદત રાખવાની નહીં. જ્યારે 12-15 વર્ષનું ન થાય ત્યારે એને મોબાઈલ તો આપવાનો નહીં. અને મોબાઈલ અને ટીવી એને અગર પિક્ચર જોવું હોય
તો અઠવાડિયામાં અડધી કલાકથી વધારે એને મોબાઈલ એક્સપોઝર કે ટીવી એક્સપોઝર ન હોવું જોઈએ. તો પછી આંખ એને બરોબર ડેવલપ થશે, એને હેલ્થ બરોબર રહેશે. ના તો પછી છોકરાઓ 15-20 વર્ષના થાય ત્યાં સુધી એટલા માંદા લાગે કે જેને કોઈ સીમા નથી. કેમ કે અત્યારે બહાર રમવા જતા નથી, પાર્કમાં કંઈ છે નહીં, હિંચકા નથી, એથ્લેટિક્સ નથી, સ્વિમિંગ નથી. એટલે પછી મોબાઈલના, આઈપેડના, કમ્પ્યુટર એના કારણે બધાની હેલ્થ એટલી ડિટેરિયોરેટ થઈ જાય છે કે 15-20 વર્ષનું થાય તો એમ લાગે કે 50 વર્ષનો ડો થઈ.